વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી ભગવદ્ ગીતાનું મહાત્મય। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। તો ચાલો શરૂઆત કરીએ। એક વખત શ્રી સૌનક સુતે કહ્યું, હે સુત, નારાયણ ક્ષેત્રમાં શ્રી વ્યાસ મુનિએ ગીતાનું જે મહાત્મય સંભળાવ્યું છે તે મને બરાબર જણાવો। સુતે કહ્યું, હે સૌનક, આપનો આ પ્રશ્ન સારો અને ઉત્તમ છે। બહુગુપ્ત એવા ગીતા મહાત્મયનું બરાબર વર્ણન કોણ કરી શકે તેમ છે? તેના મહાત્મયને તો શ્રી કૃષ્ણ જ સારી રીતે જાણે છે। તેમના પછી અર્જુન, વેદવ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનકનું સ્થાન છે। તેમના સિવાય બીજા લોકો તો ફક્ત કાનથી સાંભળીને લેશ માત્ર જ વર્ણન કરી શકે છે। તેથી હું પણ ગુરુદેવ વેદવ્યાસના મુખેથી સાંભળેલું આ ગીતા મહાત્મયનું કંચિત માત્ર વર્ણન કરું છું। બધા ઉપનિષદો ગાયો છે, શ્રી કૃષ્ણ તેમને દોહનાર છે। અર્જુન તે ગાયોનો વાછરડો છે અને ગીતા રૂપી અમૃત તે ગાયનું દૂધ છે। સારી બુદ્ધિવાળા વિચારશીલ પુરુષો જ તે દૂધ પી શકે છે। જેમણે અર્જુનના સારથી ગીતા રૂપી અમૃતની ભેટ આપી ત્રણેય લોકો ઉપર ઉપકાર કર્યો છે તે પરમાત્મા શ્રી કૃષ્ણને નમસ્કાર। જેના આ ભયંકર સંસાર સાગરની પાર જવું હોય તે ગીતા રૂપી નાવના આધારે પાર જઈ શકે છે। જેમણે ગીતા જ્ઞાનનું શ્રવણ કર્યું નથી પરંતુ અભ્યાસ યોગ દ્વારા મોક્ષની ઈચ્છા કરે છે તે તેમની મૂર્ખાઈ છે। જે રાત દિવસ નિયમપૂર્વક ગીતાનો પાઠ અને શ્રવણ કરે છે તે મનુષ્ય નહીં પરંતુ દેવરૂપ છે। તેમાં જરા પણ સંદેહ નથી। શ્રી કૃષ્ણ ગીતા જ્ઞાન દ્વારા જ્ઞાન, ભક્તિ, ઉત્તમ રહસ્ય અને સગુણ નિર્ગુણ સ્વરૂપના વિચારો જ જણાવ્યા છે। ભોગ મુક્તિની પ્રાપ્તિ માટે જ્ઞાનરૂપી ગીતાના અધ્યાય રૂપી 18 પગથિયા પણ ક્રમશ આગળ વધીને પ્રેમપૂર્વક ભજન વગેરે કર્મોમાં તલ્લીન થવાથી ચિત્ત શુદ્ધિ થાય છે। જે મનુષ્ય ગીતાનો અર્થ જાણતો નથી તે નીચથી પણ નીચ છે। તેના સુંદર શરીર, સારો સ્વભાવ, વૈભવ, ગૃહસ્થ ધર્મ, ભાગ્ય, આબરૂ, પ્રજા, વ્રત, તપ અને યશને પણ ધિક્કાર છે। તેને પૂરેપૂરો રાક્ષસ જ સમજવો જોઈએ। જે આનો પાઠ 11 વગેરે પર્વના દિવસે દેવાલય, દેવ મંદિર અને તીર્થમાં અથવા નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે। સમસ્ત વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરેના અધ્યયનનું તેને ફળ મળે છે। જે દરરોજ ગીતાના અર્થ, શ્રવણ અથવા કથન કરે છે